મેથી લીધી છે આપણે, તો આને ધોઈ લીધી છે, તો 2-3 પાણીએ ધોઈ લેવાની છે. તો ધોઈને હવે આપણે વઘાર કરી લઈએ. એનો તેલ આવી ગયું છે, તો આપણે રાઈ નાખી દઈએ એમાં. હવે જીરું નાખી દઈએ આપણે. જીરું નાખી દઈએ પછી આપણે હિંગ નાખવાની છે. હિંગ નાખીને આપણે હળદર નાખવાની છે. હવે આપણે વઘાર કરી લેવાનો છે ભાજીનો. તો આ રીતે વઘાર કરવાનો છે. હવે આપણે એને મિક્સર કરી લઈએ. આ રીતે અસલને મિક્સર કરી લેવાની છે. એટલે પહેલો આ રીતે આપણે વઘાર કરવાનો છે, પછી આપણે ભાજી બનાવવાની છે. તો આપણે અલગ રીતે ભાજી બનાવીએ છીએ. તો હવે મીઠું નાખી દઈએ. થોડું મીઠું નાખીને ફરી આપણે મિક્સ કરી લઈએ. ને આ રીતે ભાજી બનાવો તમે, બહુ સરસ લાગે છે. તો હવે આપણે એને ઢાંકીને સડવા દઈએ થોડીક વાર. હવે આપણે એક ટમેટું લીધું છે, તો આપણે હવે બીજી તૈયારી કરી લઈએ ભાજી સડે ત્યાં સુધીમાં. ને આપણે 3 મરચી લીધી છે, તો આપણે આની ગ્રેવી બનાવવાની છે. ને આપણે આદુનો ટુકડો લીધો છે, તો હવે ગરમી ટાણું છે એટલે આદુ ઓછું લીધું છે. ને આ લસણ લીધું છે, તો હવે આપણે એની ગ્રેવી બનાવી લઈએ. તો હવે આપણે ટમેટાની ગ્રેવી બની ગઈ છે, તો થોડુંક પાણી નાખી ને આપણે પીસી લઈએ. તો આપણે પાણી નાખીને આછી ગ્રેવી બનાવી લીધી છે આ રીતની. તો આપણે ભાજી હવે સડી ગઈ છે તેલમાં, તો એને આપણે કાઢી લેવાની છે ભાજીને. તો આપણે કાઢી લઈએ આ રીતે. હવે થોડુંક તેલ નાખીએ. હવે આપણે હિંગ નાખી દઈએ થોડી. ને આપણે આ ટમેટાની ગ્રેવી બનાવી છે, તો એ નાખી દઈએ. હવે આપણે થોડુંક પાણી નાખી દઈએ. હવે આપણે એને સડવા. હવે થોડોક આપણે ચણાનો લોટ નાખી દઈએ. 2 ચમચી નાખી દઈએ. પછી આપણે એને સડવા દઈએ. તો આ રીતે મિક્સર કરી લેવાનું છે. એટલે સારી રીતે મિક્સર કરી લો, તો ગોઠલી ન રહે. તો આ બધું મિક્સર થઈ ગયું છે. તો હવે આપણે આ ભાજી કાઢી હતી એ નાખી દઈએ એમાં. હવે ભાજી સારી રીતે મિક્સર કરી લઈએ આની અંદર. આ રીતે મિક્સર કરી લેવાની છે. હવે આપણે ઢાંકીને સડવા દઈએ. તો ભાજી સડી ગઈ છે આપણી. તો હવે આપણે એમાં લીલા ધાણા નાખી દઈએ, એટલે સરસ. તો આપણે પીરસી લઈએ આ રીતે. શેણાનો લોટ નાખીને બનાવો, બહુ સરસ. ગમે એને હારે ખાઈ શકો, એવું નથી કે રોટલી હારે રોટલા હારે જ ખાવું, ગમે એને હારે ખાઈ શકવાની. તો બની ગઈ છે આપણે શેણાનો લોટવાળી મેથીની ભાજી. ટમેટાની ગ્રેવી વાળીને બહુ મસ્ત બને છે. તો આ રીતે બનાવો, બહુ સરસ ટેસ્ટ આવશે.